નમસ્કાર મિત્રો, હવે પેન કાર્ડ બનાવવા માટે તમને કોઈ એજન્ટ પાસે જવાની જરૂર નથી। 2026માં તમે ઘરે બેઠા માત્ર તમારા મોબાઈલથી જ નવો પેન કાર્ડ ઓનલાઈન એપ્લાય કરી શકો છો। આ વિડીયોમાં હું તમને એવી પ્રોસેસ બતાવીશ જેનાથી તમારો પેન કાર્ડ જલ્દીથી બની જશે। તમે તમારા નવા પેન કાર્ડ પર તમારા મરજીનો લેટેસ્ટ ફોટો અને સિગ્નેચર પણ અપલોડ કરી શકશો અને ઓરિજિનલ પેન કાર્ડ માત્ર 12 થી 15 દિવસની અંદર કુરિયર દ્વારા તમારા ઘરે પણ આવી જશે। હવે મિત્રો, નવો પેન કાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની હું વાત કરું તો પહેલું આ પ્રકારનો ફૂલ આધાર કાર્ડ અને આ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। પછી બીજું તમારો લેટેસ્ટ ફોટો। પછી ત્રીજું સિગ્નેચર, જે કોરા વ્હાઇટ કાગળ પર આ પ્રમાણે સિગ્નેચર કરેલી હોવી જોઈએ। પછી ચોથું ઈમેલ આઈડી। એટલે મિત્રો, ફક્ત તમારા આધાર કાર્ડથી જ આ આખો નવો પેન કાર્ડ બની જશે। તો ચાલો મિત્રો, પ્રોસેસ શરૂ કરીએ। એના પહેલાં જો તમે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ જજો, કારણ કે ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન જે કામ થાય તેના વિડીયો હું લાવતો જ રહું છું, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ જજો। હવે નવો પેન કાર્ડ બનાવવા તમારે સૌથી પહેલાં ગૂગલ પર આવી સર્ચ કરવું NSDL પેન કાર્ડ। પછી આ પહેલી લિંક પર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ ખુલી જશે। મિત્રો, હું આ વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર આવી શકો છો। હવે મિત્રો, અહીં નીચે આવશો તો અહીં પેન એપ્લિકેશન ટાઈપ પર ક્લિક કરશો તો તમને અહીં 3 ઓપ્શન બતાવશે। તેમાં પહેલું જ ઓપ્શન છે ન્યૂ પેન ઇન્ડિયન સિટીઝન માટે। એ જ આપણને સિલેક્ટ કરવાનું છે, કારણ કે આપણે એકદમ નવું પેન કાર્ડ બનાવવાનું છે। હવે પહેલું ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ નીચે એપ્લિકન્ટ કેટેગરી પર ક્લિક કરશો તો તમને અહીં ઘણા બધા ઓપ્શન સિલેક્ટ કરવાના આવશે। તો મિત્રો, આ પેન કાર્ડ આપણે સામાન્ય નાગરિક માટે બનાવવાના છે, એટલે આ પહેલું ઓપ્શન ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરવાનું। હવે નીચે આવશો તો ટાઇટલમાં અહીં ક્લિક કરશો તો 3 ઓપ્શન આવશે। પહેલું ઓપ્શન શ્રી, જે પુરુષો માટે છે। જો તમે પુરુષ હોવ, પરણેલા હોય કે પછી કુંવારા, તમારે આ શ્રી સિલેક્ટ કરવું પડશે। પછી બીજું ઓપ્શન SMT, એટલે કે શ્રીમતી। આ ઓપ્શન પરણેલી મહિલાઓ, મેરિડ વુમન માટે હોય છે। પછી ત્રીજું ઓપ્શન કુમારી, જે અપરિણિત મહિલાઓ છે, જે છોકરીઓ છે, અનમેરિડ વુમન છે, તેમના માટે વપરાય છે, તેમને આ સિલેક્ટ કરવું। આ ત્રણેય ઓપ્શનમાંથી તમને જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવું। હવે મિત્રો, અહીં લાસ્ટ નેમ, સરનેમ, પછી નીચે ફર્સ્ટ નેમ, પછી નીચે મિડલ નેમ। તો મિત્રો, આ નામમાં તમે ભૂલ ન કરતા, તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હોય તે જ પ્રમાણે અહીં નામ દાખલ કરજો। જેમ કે જો તમારા આધાર કાર્ડમાં નામ આ પ્રમાણે હોય, અટક પહેલાં હોય તો લાસ્ટ નેમ અટકમાં પરમાર આવશે, ફર્સ્ટ નેમમાં તમારું નામ એટલે કે કિશન આવશે અને મિડલ નેમમાં તમારા પિતાનું નામ કે પતિનું નામ આવશે, અહીં મહેશભાઈ છે। અને મિત્રો, અમુકના આધાર કાર્ડમાં આ પ્રમાણે નામ હોય છે, પોતાનું નામ અને અટક જ હોય છે, તો તેમને સરનેમમાં અટક પરમાર લખવી અને ફર્સ્ટ નેમમાં પોતાનું નામ કિશન લખવું, મિડલ નેમમાં કંઈ પણ લખવું નહીં। હવે મિત્રો, આધાર કાર્ડ પ્રમાણે નામ લખાઈ ગયા બાદ નીચે આવશો તો જન્મ તારીખ પૂછશે, તો આધાર કાર્ડ પ્રમાણે જે જન્મ તારીખ હોય તે આ પ્રમાણે સિલેક્ટ કરી લેવાની। પછી નીચે ઈમેલ આઈડીમાં જે ચાલતી હોય તે જ ઈમેલ આઈડી નાખજો, કારણ કે 3-4 દિવસની અંદર આ પ્રકારની ઈ પેનની કોપી આ જ ઈમેલ આઈડી પર આવશે। હવે અહીં તમારો મોબાઈલ નંબર જે એક્ટિવ હોય તે નાખી દેવો। પછી અહીં ચેક બોક્સમાં ટીક કરી દેવું। પછી નીચે આવશો તો અહીં આઈ એમ નોટ અ રોબોટ એમાં ટીક કરી દેવું। પછી સબમિટ પર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ ખુલશે, જેમાં અહીં તમારો ટોકન નંબર પર જનરેટ થઈ જશે। આ ટોકન નંબર તમારે નોટ કરી નાખો, કારણ કે આગળ ફોર્મ ભરતા સમયે ઇન્ટરનેટ ચાલુ જાય કે અન્ય કારણોસર ફોર્મ ભરવાનું અધૂરું રહી જાય તો ફરીથી આ વેબસાઇટ પર આવી તમે આ પ્રમાણે ટોકન નંબર અને જન્મ તારીખ નાખી ફરીથી લોગિન થઈ શકશો। એટલે તમે જ્યાંથી ફોર્મ છોડ્યું હોય ત્યાં જ આવી જશો। જેટલી માહિતી તમે ભરેલી હોય તેટલી માહિતી અંદર આવી જશે। હવે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું તો આ પેજ ખુલી જશે। હવે મિત્રો, અહીં એપ્લિકેશન ટાઈપમાં 3 પ્રકારે પ્રોસેસ કરી તમે પાન કાર્ડ બનાવી શકશો। હવે તમારે બીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું, કારણ કે પહેલું ઓપ્શન આધાર બેઝ એપ્લિકેશનમાં સિગ્નેચર અપલોડ કરવાનો આવતું નથી, એટલે એ સિલેક્ટ ન કરવું। આ ત્રીજા ઓપ્શનમાં તમારે આ ફોર્મ ભરી પુણે ઓફિસમાં તમારું ફોર્મ કુરિયર દ્વારા મોકલવું પડશે, એટલે સૌથી બેસ્ટ ઓપ્શન બીજું ઓપ્શન છે, જેમાં તમે પોતાનો લેટેસ્ટ ફોટો, સિગ્નેચર અપલોડ કરી આસાનીથી પાન કાર્ડ બનાવી શકશો।
હવે વચ્ચેનો ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ નીચે આવશો તો અહીં આ પહેલું ઓપ્શન જ ટીક રાખજો, જેમાં તમારું ઓરિજિનલ પાન કાર્ડ તમારા ઘરે 10 થી 15 દિવસની અંદર આવી જશે. પછી અહીં તમારા આધાર કાર્ડના છેલ્લા 4 અંકો નાખી દેવા. પછી નીચે નેમ એઝ પર આધાર, એમાં તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ લખેલું હોય તે પ્રમાણે અહીં નામ લખી દેવું. પછી નીચે સ્ક્રોલ કરી આવશો તો અહીં લખેલ છે નેમ ધેટ યુ વુડ લાઇક પ્રિન્ટેડ ઓન પેન કાર્ડ. એટલે મિત્રો તમે તમારા પેન કાર્ડ પર કયું નામ છપાવવા માંગો છો. મિત્રો મારી સલાહ છે કે જે નામ તમારા આધાર કાર્ડ પર હોય તે પ્રમાણે જ સેમ નામ લખજો, જેથી બેંકમાં કે અન્ય બીજી જગ્યાએ નામમાં પ્રોબ્લેમ ના થાય. હવે નીચે આવશો તો અહીં પૂછશે મેલ ફિમેલ, જે હોય તે સિલેક્ટ કરી લેવું. પછી નીચે અહીં પૂછે છે કે તમે કોઈ બીજા નામથી જાણીતા છો. જો લાગુ પડતું હોય તો યસ, બાકી નો સિલેક્ટ રાખવું. પછી અહીં ઇઝ યોર મધર અ સિંગલ પેરેન્ટ. તો મિત્રો જો પિતા હયાત ન હોય, માતા જ વાલી તરીકે હોય અને તમે ઈચ્છતા હોવ કે પાન કાર્ડ પર ફક્ત માતાનું જ નામ આવે તો તમારે યસ ટીક કરવું. બાકી તો મિત્રો તમારે નો સિલેક્ટ રાખવું, કારણ કે પેન કાર્ડમાં પિતાનું જ નામ આવે છે. હવે નીચે ફાધર્સ નેમમાં તમારા પિતાનું નામ લખવું. જો તમે મહિલા છો, તમારા લગ્ન થઈ ગયા હોય તો પણ તમારે પિતાનું નામ જ લખવું. અહીં પિતાની અટક લખવી અને નીચે પિતાનું નામ લખવું. નીચે દાદાનું નામ પણ લખી શકો છો. પછી નીચે મધર્સ નેમ, એ ઓપ્શનલ છે, લખવું ના લખવું પણ તમારે લખી દેવું. પછી અહીં પૂછે છે કે તમારા પેન કાર્ડમાં તમે પિતાનું નામ છપાવવા માંગો છો કે માતાનું નામ. તો મિત્રો અહીં ફાધર્સ નેમ જ સિલેક્ટ કરજો. પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું તો આ પેજ ખુલશે. અહીં પૂછે છે સોર્સ ઓફ ઇન્કમ. તો મિત્રો જેમનો પાન કાર્ડ બનાવો છો તે નોકરી કરતો હોય અને તેમને પગાર મળતો હોય તો સેલેરી ઓપ્શન સિલેક્ટ કરજો. બીજું ઓપ્શન ઇન્કમ ફ્રોમ બિઝનેસ, એમાં જો તમારો પોતાનો ધંધો હોય અથવા તમે ડૉક્ટર કે વકીલ જેવા વ્યવસાય સાથે જોડાયેલા હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું. અને મિત્રો છેલ્લું નો ઇન્કમ ઓપ્શન, એમાં જો તમે વિદ્યાર્થી હોવ અથવા મહિલા હોય જે ઘરે જ કામ કરતી હોય તો તમારે આ નો ઇન્કમ ઓપ્શન સિલેક્ટ કરવાનું. આ બધા ઓપ્શનમાંથી જે તમને લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેજો. અહીં એડ્રેસ ફોર કોમ્યુનિકેશનમાં તમે તમારો ઓરિજિનલ પેન કાર્ડ ક્યાં મંગાવવા માંગો છો, ઘરે કે ઓફિસ પર. તો મિત્રો અહીં રેસિડેન્સ એટલે કે ઘરે સિલેક્ટ કરી લેજો. પછી તમારા ઘરનું આખું સરનામું અહીં લખી દેવું. સિટી અને કન્ટ્રી સિલેક્ટ કરી લેવી. પછી સ્ટેટમાં રાજ્ય સિલેક્ટ કરવું. નીચે તમારા વિસ્તારનો પિનકોડ નાખી દેવો. પછી મિત્રો નીચે આવશો તો કન્ટ્રી કોડ પર ક્લિક કરી ઇન્ડિયા સિલેક્ટ કરી લેવી. નીચે અહીં નો જ રાખવું. પછી નેક્સ્ટ પર ક્લિક કરશો તો આ પેજ ખુલી જશે. હવે મિત્રો અહીં એઓ કોડ માંગશે જે કોઈને ખબર હોતો જ નથી. મિત્રો આ એઓ કોડ નક્કી કરે છે કે તમારો પાન કાર્ડનો ડેટા ઇન્કમટેક્સ વિભાગની કઈ ઓફિસ હેઠળ આવશે, કયા એરિયા ઓફિસરના કાર્યક્ષેત્રમાં આવશે. આપણને એઓ કોડ ખબર નથી એટલે આપણે પહેલો ઓપ્શન ઇન્ડિયન સિટીઝન સિલેક્ટ કરવું. પછી નીચે સ્ટેટમાં ગુજરાત અને સિટીમાં તમારું જે શહેર આવતું હોય તે સિલેક્ટ કરી લેવું. પછી ફેચ પર ક્લિક કરશો તો નીચે વોર્ડ નંબર સાથે એઓ કોડ આવી જશે. અહીં અમુક વિસ્તારના નામ પણ આપેલ હશે, તે પ્રમાણે તમે તમારા વિસ્તારનો એઓ કોડ સિલેક્ટ કરી લેજો. હવે મારો એઓ કોડમાં આ વોર્ડ આવે છે તો અહીં આ સિલેક્ટ કર્યું તો ઉપર ઓટોમેટિક એઓ કોડ આવી ગયો. હવે મિત્રો અમુક લોકોને એઓ કોડ શોધવામાં ખૂબ તકલીફ પડશે. એના માટે મારા પાસે એક સોલ્યુશન પણ છે જેના દ્વારા તમે આસાનીથી તમારા વિસ્તારનો એઓ કોડ શોધી શકશો. પણ એ હું આગળ વિડીયોમાં બતાવીશ, એટલે આ વિડીયો અંત સુધી જોતા જ રહેજો. હવે એઓ કોડ સિલેક્ટ થઈ ગયા બાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું તો આ પેજ ખુલશે. હવે મિત્રો અહીં તમે પ્રૂફમાં શું આપશો તે સિલેક્ટ કરવાનું આવશે. જેમ અહીં પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં ક્લિક કરશો તો અહીં ઘણા બધા ઓપ્શન આવશે, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, વોટિંગ કાર્ડ. પણ મિત્રો આપણે અહીં એક જ પ્રૂફ આધાર કાર્ડ આપી પેન કાર્ડ બનાવવાના છે, એટલે પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં આધાર કાર્ડ સિલેક્ટ કરવાનો. નીચે પ્રૂફ ઓફ એડ્રેસમાં પણ આધાર કાર્ડ સિલેક્ટ કરવાનો. પછી પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થમાં પણ આધાર કાર્ડ સિલેક્ટ કરવાનો. પછી નીચે ડિક્લેરેશનમાં અહીં ક્લિક કરી હિમસેલ્ફ હરસેલ્ફ સિલેક્ટ કરવાનું. પ્લેસમાં તમારા શહેરનું નામ લખી દેવું. હવે મિત્રો અહીં તમારો લેટેસ્ટ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો આવશે. અહીં ફોટોની સાઇઝ, સિગ્નેચરની સાઇઝ બધી ડાયમેન્શન આપી છે, તે પ્રમાણે તમારે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરવી પડશે. તો મિત્રો તમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે હું એક વેબસાઇટથી બતાવીશ કે કેવી રીતે તમે ફોટો અને સહીની ફાઇલ સેટ કરી શકો છો, એ પણ તદ્દન આસાનીથી. પણ એ પ્રોસેસ હું આગળ વિડીયોમાં બતાવીશ, કારણ કે હમણાં જ બતાવીશ તો વિડીયોની લય તૂટી જશે. એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો, હું આગળ બતાવું છું.
હવે મેં ફોટો અને સિગ્નેચર સેટ કરી દીધા છે. તેને અપલોડ કરવા અહીં ઓરેન્જ કલરવાળા પ્લસ પર ક્લિક કરવાનું. જો તમને પરમિશન માંગે તો તમે અલાઉ કરી દેજો. પછી તમે સેટ કરેલી ફોટોવાળી ફાઇલ સિલેક્ટ કરી લેવી. તમને અહીં તમારા ફાઇલનું નામ પણ દેખાશે. પછી તમારે અપલોડ પર ક્લિક કરવાનું તો તમારી આ ફાઇલ અપલોડ થઈ જશે. નીચે આવી ફોટો ચેક કરી લેવો. હવે સેમ પ્રોસેસ અહીં સિગ્નેચર અપલોડમાં કરવાની. અહીં ઓરેન્જ કલરવાળા પ્લસ પર ક્લિક કરવાનો. પછી તમારી સિગ્નેચરવાળી ફાઇલને સિલેક્ટ કરી લેવી. ફાઇલનું નામ આવી જાય પછી અપલોડ પર ક્લિક કરવાનું. પછી નીચે આવશો તો સિગ્નેચર પણ અપલોડ થઈ જશે. હવે અહીં અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ, એમાં આપણે બધામાં ફક્ત આધાર કાર્ડ જ સિલેક્ટ કર્યો હતો, એટલે અહીં ફક્ત આધાર કાર્ડની ફાઇલ જ અપલોડ કરવાની આવશે. હવે આપણે આધાર કાર્ડની ફાઇલ અપલોડ કરવા ફરીથી અહીં ક્લિક કરવાનું. પછી તમારી જે ફાઇલ હોય તે સિલેક્ટ કરવાની. અહીં નામ આવી જાય પછી અહીં અપલોડ પર ક્લિક કરવાનું. પછી નીચે આવશો તો અહીં લાલ કલરમાં દેખાશે તમારી PDF ફાઇલ અપલોડ થઈ ગઈ છે. હવે મિત્રો મેઇન વાત, આ આધાર કાર્ડની PDF ફાઇલ કેવી બનાવવી? ફોટા પાડી આવી રીતે ફાઇલ બનાવી કે પછી આવી ફૂલ PDF ફાઇલ આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટથી ડાઉનલોડ કરવી? તો મિત્રો મારી સલાહ છે કે આવી રીતે ફોટા પાડી ફાઇલ અપલોડ ન કરતા. તમારું આ ફોર્મ રિજેક્ટ પણ થઈ શકે છે. તમે આ રીતે ઓરિજિનલ ફૂલ આધાર કાર્ડ ડાઉનલોડ કરી PDF ફાઇલ અપલોડ કરજો. અને હા મિત્રો, આ PDF ફાઇલમાં પાસવર્ડ હશે, એટલે પાસવર્ડને રિમૂવ કરી અહીં આધાર કાર્ડની PDF ફાઇલ અપલોડ કરજો. હવે આધાર કાર્ડની PDF ફાઇલ અપલોડ થઈ ગયા બાદ અહીં સબમિટ પર ક્લિક કરવાનું તો આ પેજ ખુલી જશે. હવે મિત્રો અહીં તમારા આધાર કાર્ડના પહેલા 8 અંક દાખલ કરવા. પછી નીચે આવશો તો તમે અત્યાર સુધી જે પણ ડિટેલ્સ ભરી છે તે બતાવશે. તમારે આ બધી ડિટેલ્સ સાચી છે કે ખોટી તે ચેક કરી લેવી. જો ડિટેલ્સ ભરવામાં ભૂલ થઈ ગઈ હોય તો તમે આ એડિટ પર ક્લિક કરી એ ડિટેલ સુધારી શકો છો. હવે પ્રોસીડ પર ક્લિક કરવાનું તો આ પેમેન્ટવાળું પેજ આવી જશે. તમારે આ ઓનલાઈનવાળું ઓપ્શન સિલેક્ટ કરી લેવું. અહીં પેન કાર્ડ બનાવવા માટે 106.90 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે. નીચે આવી આઈ એગ્રી પર ટિક કરી પ્રોસીડ ટુ પેમેન્ટ પર ક્લિક કરવાનું. પછી પે કન્ફર્મ પર ક્લિક કરવાનું તો આ UPI ડેબિટ કાર્ડવાળું પેજ ખુલી જશે. જો તમારી પાસે ડેબિટ કાર્ડ હોય તો તમે અહીંથી પેમેન્ટ કરી શકો છો. હું UPIથી પેમેન્ટ કરીશ એટલે અધર UPI ઓપ્શન પર ક્લિક કર્યું. પછી અહીં તમે GPay ફોનપેથી પેમેન્ટ કરી શકો છો. હું બીજા મોબાઈલથી પેમેન્ટ કરવાનો છું એટલે એડ UPI ID પર ક્લિક કરી મોબાઈલ નંબર નાખી વેરીફાઈ કરી પ્રોસીડ ટુ પે પર ક્લિક કર્યું. ઉપર મેસેજમાં આવી જશે કે પેમેન્ટ કરવાનું છે. તેના પર ક્લિક કરી પછી પે કરી આ પ્રમાણે તમારું પણ પેમેન્ટ કમ્પ્લીટ થઈ જશે. જેમ પેમેન્ટ થશે તો ઓટોમેટિક આ પેજ રિફ્રેશ થશે. તમારી પેમેન્ટ રિસિપ્ટ પણ આવી જશે. પછી નીચે આવી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું. હવે આધાર ઓથેન્ટિકેશનનું પેજ ખુલશે. નીચે આવી અહીં ટીક કરી નીચે ઓથેન્ટિકેટ પર ક્લિક કરવાનું. પછી નીચે અહીં OTP જનરેશન પર ક્લિક કરવાનું. હવે આ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર OTP આવશે. OTP દાખલ કરી તમારે સબમિટ પર ક્લિક કરવાનું. પછી અહીં ક્લિક કન્ટિન્યુ ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું. હવે મિત્રો અહીં આઈ હિયર બાયમાં ટીક કરવાનું. પછી તમારો ફૂલ આધાર કાર્ડ નંબર અહીં દાખલ કરી દેવો. પછી સેન્ડ OTP પર ક્લિક કરવાનું. પછી OTP આવશે. OTP દાખલ કરી વેરીફાઈ OTP પર ક્લિક કરશો તો ફાઇનલી તમારું પેન કાર્ડનું ફોર્મ ભરાઈ ગયું હશે. હવે આ ફોર્મને ઓપન કરવા માટે ફક્ત જન્મ તારીખ નાખી ઓપન કરી શકશો. તો મિત્રો આપણે PDF ઓપન કરવા જન્મ તારીખ નાખીએ. પછી જેમ જન્મ તારીખ નાખશો તો તમારું આખું ફોર્મ અહીં આવી જશે. એકવાર ફોર્મ ચેક કરી લેવું. તમારે અહીં ડાઉનલોડ PDF પર ક્લિક કરી ફોર્મને ડાઉનલોડ પણ કરી લેવું. આ પ્રકારનું ફોર્મ આવશે જેમાં આધાર કાર્ડ પણ એટેચ હશે. તો મિત્રો ફાઇનલી પેન કાર્ડ બનાવવાની પ્રોસેસ અહીં કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આ ફોર્મનું સ્ટેટસ શું છે તે કેવી રીતે ચેક કરવું તે હું આગળ વિડીયોમાં બતાવું છું. એના પહેલાં હજી પણ તમને આ ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમને રિપ્લાય આપી હેલ્પ કરીશ. અને હા, આ વિડીયોને તમારા મિત્રો કે સગા સંબંધીઓને શેર જરૂરથી કરજો જેથી એ લોકો પણ ઘરે બેઠા મોબાઈલથી નવો પેન કાર્ડ બનાવી શકે. અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ જજો. હવે મિત્રો 4 પ્રોસેસ છે જે બતાવવાની બાકી છે તે હું બતાવું. તો સૌથી પહેલાં આપણે એવો કોડ કેવી રીતે શોધવો તે જોઈ લઈએ. આ પ્રોસેસ માટે તમારા પરિવારમાંથી કોઈ એકનો પાન કાર્ડ નંબર જોઈશે અથવા તો તમારા વિસ્તારમાં આજુબાજુ રહેતા લોકોમાંથી કોઈ એકનો પાન કાર્ડ નંબર લઈ લેવો. પછી ગૂગલ પર આવી સર્ચ કરવું ઇન્કમ ટેક્સ. પછી આ પહેલી લિંક પર ક્લિક કરવાનું.
પછી નીચે આવશો તો અહીં લખેલ હશે નો યોર એઓ, તેના પર ક્લિક કરવાનું. હવે અહીં પેન કાર્ડ નંબર નાખી નીચે જેમનો પેન કાર્ડ છે તેમનો મોબાઈલ નંબર નાખી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું. પછી ઓટીપી આવશે, ઓટીપી દાખલ કરી દેવો. પછી જેમ નીચે વેલિડેટ પર ક્લિક કરશો તો અહીં નીચે બતાવી દેશે કે તમારો એઓ કોડ શું છે. આ એઓ કોડ નોટ કરી તમે ફોર્મમાં ભરી દેજો. હવે બીજી પ્રોસેસ ફોટો અને સિગ્નેચરની સાઇઝ કેવી રીતે સેટ કરવી તે બતાવું. તો તેના માટે ફરીથી ગૂગલ પર આવી સર્ચ કરું પેન કાર્ડ રીસાઇઝર. હવે આ વેબસાઇટ પર ક્લિક કરશો તો આ પેજ ખુલશે. હવે સિલેક્ટ ફાઇલ પર ક્લિક કરી તમારી ફાઇલ સિલેક્ટ કરી લેવી. પછી નીચે નેક્સ્ટ પર ક્લિક કરવું. પછી તમારે અહીં NSDL સિલેક્ટ કરવાનું. નીચે આ ફોટાની ફાઇલ છે એટલે ફોટોગ્રાફ પર ક્લિક કરી નેક્સ્ટ પર ક્લિક કરવાનું. હવે આ રીતે તમારે ફોટો સેટ કરી નાખવો. પછી અહીં ક્લિક કરશો તો ડાઉનલોડ ઓપ્શન આવી જશે, ડાઉનલોડ કરી લેવું. હવે સેમ પ્રોસેસ સિગ્નેચર સાથે કરવી. સિલેક્ટ ફાઇલ પર ક્લિક કરી સિગ્નેચરની ફાઇલ સિલેક્ટ કરી નીચે નેક્સ્ટ પર ક્લિક કરવાનું. અહીં NSDL સિલેક્ટ કરવાનું. નીચે સિગ્નેચર સિલેક્ટ કરી નેક્સ્ટ પર ક્લિક કરવાનું. પછી સિગ્નેચર બરાબર સેટ કરી દેવી. પછી અહીં ક્લિક કરવું. પછી ડાઉનલોડ પર ક્લિક કરી ફાઇલ ડાઉનલોડ કરી લેવી. હવે મિત્રો ત્રીજી પ્રોસેસ ઓરિજિનલ ફૂલ આધાર કાર્ડની PDF ફાઇલ ક્યાંથી ડાઉનલોડ કરવી તે બતાવું. તો તેના માટે તમારે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલમાં આવવું પડશે. પછી આ 2026નો લેટેસ્ટ વિડીયો નવું આધાર કાર્ડ કેવી રીતે બનાવવું તે વિડીયો જોઈ લેવો. તમને આ વિડીયો અહીં પ્લેલિસ્ટમાં આવી નીચે આધાર કાર્ડના વિડીયોમાં ક્લિક કરી અહીંથી પણ મળી જશે. મિત્રો આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આ આધાર કાર્ડની PDF ફાઇલ ડાઉનલોડ કરશો તો તેમાં પાસવર્ડ હશે. જો તમે પાસવર્ડ નહીં હટાવો તો આ ફોર્મ રિજેક્ટ થશે. એટલે આધાર કાર્ડની ફાઇલમાંથી પાસવર્ડ રિમૂવ કરી ફાઇલ અપલોડ કરજો. હવે છેલ્લી ચોથી પ્રોસેસ, આ પેન કાર્ડનું ફોર્મ ભર્યું તેનો સ્ટેટસ કેવી રીતે ચેક કરવો. તો મિત્રો લગભગ 4 થી 5 દિવસની અંદર તમે જે ઈમેલ આઈડી આપી છે તેના પર આ પ્રકારનો મેલ આવશે. તેમાં અહીં તમને એપ્લિકેશન નંબર દેખાશે. આ નંબર તમારે લખી લેવો. પછી નીચે આવી આ ફાઇલને ઓપન કરવાની. ઓપન કરવા જન્મ તારીખ નાખવી. જેમ જન્મ તારીખ નાખશો પછી ઓપન પર ક્લિક કરશો તો તમને તમારો જનરેટ થયેલ ઈ પેન કાર્ડ મળી જશે. તમારે આ ઈ પેન કાર્ડ ડાઉનલોડ કરી લેવો. પછી તમારે ગૂગલ પર આવી સર્ચ કરવું NSDL પેન કાર્ડ સ્ટેટસ. હવે પહેલી લિંક પર ક્લિક કરવાનું. હવે અહીં સિલેક્ટ પર ક્લિક કરી પહેલું ઓપ્શન પેનને સિલેક્ટ કરી લેવું. પછી અહીં એપ્લિકેશન નંબર નાખી દેવો. પછી અહીં ટીક કરી સબમિટ પર ક્લિક કરવાનું. અહીં તમને તમારા ફોર્મનો સ્ટેટસ બતાવી દેશે. અહીં બતાવે છે કે તમારો પેન કાર્ડ ડિસ્પેચ થઈ ગયો છે. અહીં સ્પીડ પોસ્ટ નંબર પણ આપેલ હશે, તે નંબર લખી લેવો. પછી ગૂગલ પર આવી સર્ચ કરું ઇન્ડિયા પોસ્ટ ટ્રેકિંગ. પછી પહેલી આ વેબસાઇટ પર ક્લિક કરશો તો આ પેજ ખુલશે. નીચે આવી અહીં તમારો ટ્રેકિંગ નંબર નાખી દેવો. પછી કેપ્ચા કોડ નાખી સર્ચ પર ક્લિક કરશો તો તમને અહીં બતાવી દેશે કે તમારું કુરિયર ક્યાં પહોંચ્યું છે. તો મિત્રો ફાઇનલી તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ સમજાવી દીધું છે. જો હજી પણ તમને ખબર ના પડતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. હું તમને રિપ્લાય આપી હેલ્પ કરીશ. અને હા મિત્રો, આ વિડીયોને લાઇક અને આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.